જામનગરના ધ્રોલમાં કડવા પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। સમાજની અંદર વધતા છૂટાછેડા, વ્યસન, દેખાદેખી અને બાળકોના ઉછેર જેવા મુદ્દાઓ પર તીખી પરંતુ વિચાર પ્રેરક ટકોર કરવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા, જ્યારે સમાજના અગ્રણી જયરામ પટેલે સમાજને આત્મમંથન કરવા આહ્વાન કર્યું હતું। સમાજમાં આ સંસ્થા બનીને એને 35 વર્ષ થયા। સાહેબ, 35 વર્ષ પહેલાનું જે ચિત્ર જોઈએ આપણે, તો અત્યારે ઉમિયા માતાજીની ખૂબ મોટી કૃપા થઈ છે, પણ કૃપાની સાથે સાથે સમાજમાં થોડાક ન જોતા રિવાજો આવી ગયા। એના માટે આખો સમાજ ગંભીરતા લે અને એ રિવાજો ઓછા થાય એના માટેનો આ ભગીરથ કાર્ય રાખ્યું છે। સંયુક્ત પરિવાર જે હાલતો હોય એ માતાઓને મંચ ઉપર બોલાવીને એનું સન્માન કરવાના કાર્યક્રમો રાખો। હવે કરવું જ પડશે, કારણ કે ઘટતું જાય છે જ નહીં, પણ છે જ નહીં એટલે બંધ નથી થઈ ગયું। મને રાજકોટમાં ઘણા પરિવાર એવા મળ્યા છે જે ખૂબ સુખી છે છતાં સંયુક્ત પરિવારમાં રહે છે, આજે પણ રહે છે। એ પરિવાર એ સંયુક્ત કેમ હાલે? તો અહીંયા દોરા ઉપર દોરો ન મૂકવા વાળું ઘરમાં કોક હોય એટલે હાલે। ત્યાં એવી કોક જોગમાયા હોય કે ચિંતી ન હોય, એ કરી જ નાખતી હોય। કોઈ પણ કામ હોય બીજાને ન ચિંતે, પોતે કરે। આખું ઘરે જમી લીધું પછી જમે, આખું ઘર હુઈ ગયું પછી હુવે, આખું ઘર જાગે એની પહેલા જાગે। એવી જોગમાયા જેના ઘરમાં હોય ન્યા સંયુક્ત કુટુંબ હાલે। પરિવારને અનુકૂળ, આપણી સંસ્કૃતિને અનુકૂળ અને આપણા જે સંસ્કારોને અનુકૂળ જે કંઈ પણ આપણે પહેરવેશ પહેરીએ છીએ, બ્યુટી પ્રસાધનો યુઝ કરીએ છીએ કે બ્યુટી પાર્લરમાં જઈને જે આપણો નવો લુક આપીએ છીએ, એ લુક ક્યાંય ને ક્યાંય અમારે પણ દીકરીઓને સમજાવવું પડે કે એના પોતાના વ્યક્તિત્વ પ્રમાણે, એના સામાજિક ઢાંચા પ્રમાણે પ્રોપર છે કે નહીં। એ માટે માતાઓએ પણ 100% જવાબદારી લેવી જ પડશે। બેને જે કીધેલું છે તદ્દન સાચું કીધેલું છે ભાઈ। હું તો વર્ષોથી સદાધામમાં જ્યારે રાજકોટમાં પાયા નાખેલા ત્યારથી હું એમની સાથે કામ કરતી હોઉં છું, અને અમે તો કડવા અને લેવા ક્યારેય પણ અમે જુદારો નથી કરેલો, અને ક્યારેય પણ અમે કડવા પાટીદાર છીએ એવી રીતે પણ અમે નથી વર્ણન કરેલું। અમે તો ફક્ત પાટીદાર તરીકે જ ઓળખાય છીએ, અને જ્યારે પણ અમે એમ નથી કહેતા કે અમે લેવા અને કડવા, હરેક હું લેવા અને કડવા જે પણ કોઈ કહેતા હોય તો પણ અમે એમ કહીએ છીએ કે આપણે પાટીદાર છીએ। એટલે હું તો બધાને એમ કહું છું કે આપણે પાટીદાર તરીકે જ રહીએ। ગીર સોમનાથના તાલાલા સુગર ફેક્ટરી ખાતે શેરડી કટાઈમાં વિલંબ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ શેરડીના પાકની કટાઈના અભાવે પાક સુકાઈ રહ્યો છે। સુગર કેન અધિકારીએ 20 તારીખથી શેરડી કટાઈ શરૂ કરવાની લેખિત ખાતરી આપી હતી, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે કટાઈ શરૂ નહીં થાય તો આવેદનપત્ર આપી પાકના વળતરની માંગ કરવામાં આવશે। હુકાવા આવી હેડી જ્યારે નોંધણી કરવા આવ્યા હતા ત્યારે કીધું તું મજૂર અને મશીન બંને આવશે અને વહેલી તકે ખેડૂતોને ફાયદો થાય એ રીતે કરશું આપણે। તો અત્યારે કાં અમારી એવી માંગણી છે, અત્યારે જે હેરડી છે એને જે ભાવમાં દેવી હોય એ ભાવમાં ફેક્ટરી દઈ દે, અમને એનું મુવાસો આપી દે બધી, અમને 3028 રૂપિયા ગણીને અત્યારે ગણી દે અથવા શેક આપી દે। બાકી અમે સોમ મંગળમાં કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરવાની છે। અમારી માંગણી એટલી જ છે કે બધા ખેડૂતો જે બાકી છે શેરડી આપવામાં એ બધાને વહેલી તકે એ લોકો શેક અર્પણ કરી દે, પછી એને શેરડી જેમ કરવું એમ એની વ્યવસ્થા રીતે કરે। શેરડીની રજૂઆત સાહેબને કહી, સાહેબને કે આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, કેટલા રીતે લડાવે જવાબ આપતા નથી। એટલે અમારે હવે શું કરો, હવે ટીકડા ખાવાનો અમારો સમય આવી ગયો। ત્યાં ફેક્ટરી કોઈ જવાબ જ દેતી નથી। અહીંયા આવીએ તો સાહેબ તે હિન્દીમાં બોલે તો અમે શું સમજીએ? એની વાતમાં એ હાકે જાય, આજ આવે કાલ આવે, આજ આવે, અમને તો ધક્કા ખવડાવે કરે।
અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે પીએસએલ હોલ્ડર કંપની વિરુદ્ધ ખેડૂતોમાં રોષ ઉગ્ર બન્યો છે. રાજુલા તાલુકાના રામપરા આસપાસના ખેડૂતોએ 1992માં ઉદ્યોગ સ્થાપના અને રોજગારી આપવાની શરતે જમીન વેચાણ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ મોટાભાગની જમીન પર કબજો મેળવી લીધો છે, પરંતુ યોગ્ય વળતર ચૂકવ્યું નથી. આ મામલે ખેડૂતો મામલતદારને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કંપનીએ ઉદ્યોગ સ્થાપી રોજગારી ઊભી કરવાનો પ્લાન હોવાનો દાવો કર્યો છે. હાલ અમોએ રામપરા મુકામે કંપનીની જગ્યામાં કોઈ પણ શખ્સોથી અણબનાવ ન બને તે હેતુથી કાયદેસર કાર્યવાહી કરી પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી ડેવલપમેન્ટનું કામ તમામ સરકારી આધારો સાથે રાખી કરેલ છે. જેનું એકમાત્ર કારણ એ છે કે અગાઉ આજુબાજુ કંપનીમાં ડેવલપમેન્ટ સમયે અમુક લોકો દ્વારા અડચણો ઊભી કરી માહોલ બગાડવાનો પ્રયત્ન કરેલ હોય તે ન થાય તેના માટે અમોએ પોલીસ પ્રોટેક્શન સાથે રાખી અને અમે માંગેલ છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે લાલ ડુંગળી લાવતા ખેડૂતો અને કમિશન એજન્ટોને સૂચના આપવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના સેકન્ડરી વિશાલ પાંચાણીએ લાલ ડુંગળીની નબળી ગુણવત્તાનો બદલો ન લાવવા જણાવ્યું છે. હાલ બજારમાં લાલ ડુંગળીના ભાવ ન હોવાથી નબળી ગુણવત્તાનો માલ કોઈ ખરીદવા તૈયાર નથી, જેના કારણે ભાડા તથા થેલીના ખર્ચા પણ નીકળતા નથી. જો નબળી ગુણવત્તાવાળી લાલ ડુંગળી લાવવામાં નહીં આવે તો બજારમાં ભાવ જળવાઈ રહેવાની શક્યતા રહેશે. ત્યારે 20 ફેબ્રુઆરીથી નબળી ગુણવત્તાની લાલ ડુંગળીની હરાજી કરવામાં આવશે નહીં. જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે બજેટનું બોર્ડ હતું. આ વખતે ગટર કનેક્શન, નામ ટ્રાન્સફર, વિવિધ વેરાના ક્ષેત્રફળમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગત વખતની 70 થી 80 મુખ્ય યોજનાના કામ થયા નથી, છતાં પણ ભાજપના શાસકોએ બહુમતીના જોરે બજેટમાં વેરો ઝીંકી દીધો છે. 70 થી 80% રકમના કોઈ કામ થયા નથી તેવું રેકોર્ડ પર સાબિત થયું છે. આ ઉપરાંત મહત્વના બજેટ બોર્ડમાં જ મેયર ગેરહાજર રહેતા ચર્ચાનો મુદ્દો બન્યો હતો. વિપક્ષે તમામ વેરામાં ઘટાડો સૂચવતી દરખાસ્ત કરી હતી, પરંતુ શાસકોએ તે દરખાસ્તને ફગાવી વેરા વધારાની દરખાસ્ત મંજૂર કરી છે. એટલે કે જ્યાં સુધી બજેટ બનશે 1% દર વખતે વધારો થશે ને જનતા ઉપર એક વેરા પોઈન્ટ દીઠ 700 થી 800 રૂપિયા વધારો આ વખતે ઝીકાવવાનો છે. અને બીજું આપણે જોઈએ કે 6 કરોડ રૂપિયા ઉપરનો ગટર કનેક્શન થી માંડી જે નામ ટ્રાન્સફર ફી છે, આવી અનેકો જે વેરાઓ છે જનતાના ખીચા ખકેરવાનું કામ કર્યું છે. ત્યારે આપણે જોઈએ કે ગત બજેટ પણ 1500 કરોડનું હતું, ત્યારે એમાંથી માત્ર 300 કરોડની આવક થઈ હતી. ત્યારે જે સરકારી ઓડિટ છે એણે પણ કીધું કે મહાનગરપાલિકા જૂનાગઢ છેલ્લા 5 થી 7 વર્ષથી ખોટું બજેટ બનાવે છે, એ અવાસ્તવિક છે, ખરેખર કાગળ ઉપર છે. ખરેખર એક પણ યોજનાઓ સાકાર થતી નથી, જનતાને એનો લાભ મળતો નથી. સામાન્ય પ્રાથમિક સુવિધા, રોડ, પાણી, ગટર, સફાઈ મુદ્દે પણ જૂનાગઢના શાસકો નિષ્ફળ ગયા છે. મહાનગરપાલિકા 2026-27 આ તૈયાર કરેલ બજેટ સાહસિક વિકાસ પથ અને અગ્રેસરને દાખવતું સરળ અને સહજ અને વાસ્તવિકતા ભર્યું બજેટ તૈયાર મેં અને મારી ટીમને કર્યું છે. આ બજેટ કોઈ ભારેખમ કરબોજ જનતા પર મૂકવાનું ટાળવતા મહાનગરપાલિકાનું સુચારુ અને સંચાલન દેખભાળ માટે માત્ર ભારાંક પર નજીવો વધારો કરી અને ભારે કર્મણને વિહોણા સેવા સુવિધા વધારવા માટે પ્રયાસ રૂપે રૂપિયા 1491.78 કરોડનું આ રકમભર બજેટ આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવામાં અને બજેટને રજૂ કરવામાં આવ્યું છે. રાજકોટ શિક્ષણ સમિતિમાં રૂપિયા 1.36 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં 1996 થી 2005 સુધી મિલીભગતથી ગેરરીતિ કર્યાનો ખુલાસો થયો હતો. તેમજ ખોટા ચેકથી રકમ ઉપાડી અંગત ઉપયોગમાં વપરાયાનો આરોપ લાગ્યો હતો. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉચાપત મામલે ચુકાદો આપવામાં આવ્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાશે. પૂર્વ ચેરમેન કિરીટ પાઠક અને ભાલચંદ્ર વ્યાસને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે એકાઉન્ટન્ટ જગદીશ ચંદ્ર દવેને 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે. રાજકોટ શહેરના સંત કબીર રોડ પર ગેરકાયદેસર બાંધકામને મામલે રાજકીય અને પ્રશાસનિક ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા બાંધકામ સામે રાજકોટ મનપાએ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 261
હેઠળ નોટિસ ફટકારી છે. મનપા દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કરાયેલા બાંધકામના તમામ કાયદેસર દસ્તાવેજો અને મંજૂરીના પુરાવા રજૂ કરવામાં આવે. જો યોગ્ય પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો બાંધકામ પોતાની રીતે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવી પડશે. અત્યારે જોવા આવેલા હતા, કામ ચાલુ છે, બંધ છે, શું છે, એ બધું સૂચના પ્રમાણે પાછો નોટિસ આપી છે. તમે એ પ્લીઝ અમારા પીઆરઓ બેંકનો સંપર્ક કરજો, એ તમને માહિતી આપશે. તમે ટીપી વિભાગમાં છો? હા. મેયરના પતિ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામનું પ્રકરણ છે તે સામે આવ્યું હતું, તેને જ લઈને સીધા આપને દેખાડવા માંગીશ. બાંધકામ સામે મનપા દ્વારા 261 ની નોટિસ છે તે ફટકારવામાં આવી છે. નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે. ખાસ જે બાંધકામ ના યોગ્ય પુરાવા આપવો એ પ્રકારની જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે. કહી શકાય કે હવે મેયર દ્વારા કઈ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તે પણ જોવાનું અતિ મહત્વનું રહેશે. જો મેયરના પતિ બાંધકામ મામલે યોગ્ય ખુલાસા નહીં કરે અથવા તો યોગ્ય ખુલાસા નહીં હોય તો મનપા 262 ની એટલે કે ડિમોલિશનની નોટિસ છે તે આપશે અને જે દબાણ છે તે દૂર કરશે. સૂચિત પ્લોટમાં હવે આગળ બાંધકામ ન કરવાનું નોટિસ પણ ક્યાંક ફટકારવામાં આવ્યું છે. ચોક્કસથી ગઈકાલે આ બાંધકામને લઈને જ એક જે વિવાદ છે તે સર્જાણો હતો. જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા આ બાંધકામને લઈને મેયરને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારે ચોક્કસથી હવે મનપા દ્વારા આ બાંધકામ એટલે કે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેની સામે કઈ પ્રકારની કાર્યવાહી કરશે જોવાનું અતિ મહત્વનું રહેશે. ત્યારે સમગ્ર મામલે હાલ અત્યારે સમગ્ર રાજકોટમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 23 તારીખથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. નદી કાંઠા પર આવેલા મકાનોના બાંધકામ દૂર કરાશે. ત્યારે સમગ્ર કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ડિમોલિશનને લગતી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે કાંઠા વિસ્તારમાં આવેલા જે નદીના પટના દબાણો છે, એવા દબાણો ઉપરાંત જે અમારા ટીપીનો રોડ છે ત્યાં એ રોડ પરના દબાણો એ 23 તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેની માટે આજથી જ અમારી ટીમો ત્યાં નાગરિકોને વ્યવસ્થિત સમજાવી અને એમના દબાણો હટાવે એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આપને જણાવીએ કે એની માટે જે અન્ય ખાતાઓ સાથે જે અમારે ટાઈપ સરકારના વિભાગો સાથે કરવું પડે, જેમ કે પીજીવીસીએલ છે, તો પીજીવીસીએલ થી એમના લાઇટનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાનું થાય. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણો સામે કાર્યવાહી કરાઈ છે. મામલતદાર માળિયાહાટીના દ્વારા અચાનક રેડ કરીને સઘન કાર્યવાહી કરી છે. ચોરવાડ અને કુકસવાડા સહિતના વિસ્તારોમાં ચાલતી ખનિજ ચોરી સામે તંત્રએ કડક પગલાં ભરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવશે. સ્થળ પરથી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે આગામી સમયમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ભાવનગર શહેરના જન્મદિવસ નિમિત્તે કરોડોનો ખર્ચે મ્યુઝિકલ ફુવારો કરવામાં આવ્યો છે. આશરે એકાદ વર્ષ પહેલા પ્રવાસન વિભાગ દ્વારા બોર તળાવને સુશોભિત કરવામાં આવ્યું હતું, પરંતુ લોકો હજી આ નજરાથી વંચિત છે. પ્રવાસન વિભાગ દ્વારા હજી સુધીમાં ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી નથી અને લોકોના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં કાટ ખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાણીમાં ફુવારાને હવે કાટ લાગવા માંડ્યો છે અને પાણી દૂષિત થવા લાગ્યું છે. ત્યારે તંત્ર દ્વારા શું પગલાં લેવાશે તે તો હવે જોવાનું રહેશે. ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનું બોર તળાવ જેમાં મ્યુઝિકલ ફુવારો મૂકવામાં આવ્યો છે એ પણ મહાનગરપાલિકાએ મૂકેલો નથી. એ અન્ય યોજના અંતર્ગત મુકાયેલો છે. કલેક્ટરશ્રીના પત્ર મુજબ એ હસ્તગત કરવા માટેનો અમને ભલામણ માટેનો લેટર પણ મળ્યો છે, પરંતુ અમે હજી સંભાળેલો નથી. આ ફુવારો છે એ અમે રિક્વેસ્ટ કરી છે કે ભાઈ ચાલુ કન્ડિશનમાં અમને સોંપે તો આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકા સંભાળશે એવી રીતની વાતચીત ચાલે છે. ત્યાં પ્રવાસન નિગમે માન્ય ધારાસભ્ય કીધેલું કે ભાઈ હું 1.5 કરોડના 1.5-2 કરોડના ખર્ચે ફુવારો નખાવું છું અને લોકો જોવા આવશે. એવો વિકાસ ભાવનગરમાં હું કરી રહ્યો છું, પણ એ વિકાસ અમે તો ત્યાં રોજ જઈએ છીએ. આજની તારીખે ફુવારા કોઈ દી જોયા નથી, લાઇટિંગ ચાલુ નથી, માઇક વાગતું નથી, તો શું આવો તમારો વિકાસ છે?
કરોડો રૂપિયા નાખ્યા પછી લોકો મનોરંજન અને બોતળાવ સાંજે અત્યારે ઉનાળો છે, લોકો ત્યાં બેહવા આવશે, હરવા ફરવા આવશે, તો ખરેખર જે રૂપિયા નાખ્યા છે એ ફરીથી ઉજાગર કરવા જોઈએ ને દેખાડવું જોઈએ કે ભાઈ 1.5 કરોડના ખર્ચે જે ફુવારો નાખ્યો છે એ જો આ ફુવારો આવી રીતે છે. સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી ડામવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા લગભગ 1000 જેટલા વીજ જોડાણોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં 60 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે આ ચેકિંગ દરમિયાન લીંબડી, ચૂડા અને સાયલા વિસ્તારમાંથી કુલ આશરે 85 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે. તેમજ 145 કનેક્શનમાં ગેરરીતિ ઝડપી કુલ 85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડા ભણતી દીકરી પર હુમલો કરવામાં આવ્યો. પિતાને પણ ફોન પર ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. જે નંબરથી ધમકી આપવામાં આવી તે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા. કેનેડામાં ભણતી દીકરી પર સ્પ્રે છાંટી 3 વખત હુમલો કરવામાં આવ્યો. મેસેજના પગલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. તો 2023 એક અજાણ્યા નંબર પરથી મારા વોટ્સએપ પર મેસેજ આવતા હતા, બરાબર. અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે, તમને ખૂબ ખૂબ અભિનંદન, પણ શહેરમાં તમે કોઈની સાથે ખોટું નહીં કરતા, તો તમારું કરેલું તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે. આવા મારા પર મેસેજો આવતા હતા અને મેસેજના નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી, બરાબર. તે અંગે હું ગભરાઈ ગયેલો અને તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી. ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી, પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા નહેર કેનાલ સુસાઇડ પોઈન્ટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર નર્મદાની મુખ્ય કેનાલમાંથી માનવ મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ત્યારે નર્મદા કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ મામલે પોલીસને જાણ થતા તપાસ કરવામાં આવી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સુરતના માથાભારે ચિરાગ ગોટી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગોટીએ ટ્રાવેલ્સ માલિક પાસેથી બંદૂકની અણીએ 18 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારે ફરિયાદીએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી, જે અનુસંધાને ચિરાગ ગોટીનું ફરી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. દિવસે ને દિવસે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 72 વર્ષીય વૃદ્ધને હિન્દુ ધર્મ અને સરકાર વિરુદ્ધ આપત્તિજનક મેસેજ કર્યા છે તેવું કહીને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવ્યા હતા. ગઠિયાઓ દ્વારા વૃદ્ધનો 26 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી ફસાવી રાખવામાં આવ્યા. ત્યારે સમગ્ર મામલે આખરે ભોગ બનનારે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. જામખંભાળિયામાં નગરપાલિકા વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ થયા છે. નાવડપાડા રહેણાંક વિસ્તારમાં સતત ઉભરાતી ગટરોના પગલે ગંદકીથી ખદબદી ઉઠ્યો છે. મુખ્ય માર્ગ પર ભરાયેલા રહેતા ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહન ચાલકો મજબૂર બન્યા છે. આ ગટરનો પ્રશ્ન વારંવાર થયા જ વર્ષોથી હાલે છે, 15-20 વર્ષ થયા. આના પ્રોબ્લેમમાં ગંદકીમાં મારા બાળકો બધા જાય આવે જાય બીમાર પડે છે. મજૂર સ્થાનિક નો એરિયો છે આ, એની અંદર આ નગરપાલિકા વાળા કે અથવા એના સભ્યો હોય બધાનો આરોગ્ય જવાનો માર્ગ છે. અમે રજૂઆત કરેલી છે નગરપાલિકામાં સરકારશ્રીને, પણ કોઈ આમાં ધ્યાન ધોરણ દેતું નથી. વારંવાર બંગલાવાડીમાં જોડતો માર્ગ છે, રામનાથ સોસાયટીને જોડતો માર્ગ છે. આની અંદર કોઈ અપીલ અમારી કરેલ છે, બહુ જાજી વાર કરેલ છે, પણ એક્શન કોઈ લેતું જ નથી. રાવળપાડામાં છે ને આ ગટર તૂટી ગયો છે, રોડ કોઈ સામું કરવા નથી આવતું. અને તેડવા જવું હોય, મારા છોકરાને મૂકવા જવું હોય, આખો દી આ બાજુથી અમારે જવાનું હોય. 2-3 ફેરે અમને કીધું ઓલા ભાઈને, ભાઈ જવાબ નથી દેતા. મતદાન હોય તો મત લેવા આવે છે, કોઈ કરવા નથી આવતું. આ ગટર અમને કરી દો અને રોડ કરી દો.
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી। રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મતદાર યાદીની આખરી નકલ આપવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદાર યાદીમાં સમાવેશ થાય તથા મતદાર યાદી વધુ સચોટ પારદર્શક રહે તે સુનિશ્ચિત કરવાનું હતું। આમ કુલ આખા જિલ્લામાં 11,70,409 મતદારો નોંધાયેલા છે। આજે મતદારો કુલ નોંધાયેલા છે એમાં ડ્રાફ્ટ મતદાર યાદી કરતા ફાઇનલ મતદાર યાદીમાં 21,014 જેટલા મતદારોનો વધારો નોંધાયેલો છે। આમ આપણી સમગ્ર જે પ્રક્રિયા છે એ BLO તમામ મતદાર નોંધણી મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ અત્રેની કચેરી તથા કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ પારદર્શક રીતે પૂર્ણ થયેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે જામનગર ખાતેથી આ સમાચાર સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે આંદોલન કરવામાં આવ્યું છે તો મહિલાઓ દ્વારા આંદોલન કરાયું અને બ્રિજ પાસે મહિલાઓનું રસ્તા રોકો આંદોલન સમગ્ર મામલે પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો। સુંદરમ કોલોની આસપાસ ગંદુ પાણી આવતા હવે લોકોને હાલાકી પડી રહી છે। ગંદુ પાણી રોડ રસ્તાના પ્રશ્નને લઈને મહિલાઓ રણચંડી બની છે। ત્યારે રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ પણ દોડી આવી હતી તો પોલીસ દ્વારા મામલો થાળે પાડવાની કોશિશ પણ કરવામાં આવી હતી। જો કે મહિલાઓ વધુ ઉગ્ર બની હતી અને રસ્તા રોકો આંદોલન કર્યું જેને વાહનોના બંને સાઈડ ખડકલા લાગી જતા પરિસ્થિતિ બેકાબૂ થઈ। રોડ 3 મહિનાથી ખોઈરા છે કોઈ આવતું નથી જોવે કે કોઈ નથી આવતું કઈ બને કરવા હરખું ખાડા ખોદીને રાખી દીધા છે કઈ થયું જ નથી પાણી આવે છે અમારે ગટરના પાણી આવે છે કચરો એક ઉઠાવો કોઈ ઉઠાવતું નથી તમારી માંગણી શું છે અમારી નેક્સ્ટ માંગણી એટલી જ છે કે અમારા રોડ વ્યવસ્થિત કરો અમારા પાણી આવે કચરો હટાવો કચરો હટાવો આવે છે અમારે ગટરના પાણી આવે છે આંદોલન કર્યું છે ભાઈ અમારા જવાબ દો અમને કોઈ નથી દેતું। તો સુરતના રાંદેર વિસ્તારમાં જે 35 લાખની જે લૂંટ થઈ હતી તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે। સમાચાર સુરત ખાતેથી આ સામે આવ્યા જેમાં એક કર્મચારી પાસેથી 35 લાખની લૂંટ કરાઈ હતી અને તેને જ મામલે આ વધુ અપડેટ સામે આવી છે। આંગળિયા પેઢીના કર્મચારી પાસેથી 35 લાખની લૂંટ કરવામાં આવી હતી જેમાં 2 વ્હીલર પર આવેલા લોકોએ લૂંટ ચલાવી હતી અને ગાડીનો કાચ તોડીને આ 35 લાખની લૂંટ ચલાવવામાં આવી જેમાં રાંદેરના મોટા ભાગડમાં જાહેર રોડ પર આ લૂંટની ઘટના બની હતી જેમાં વધુ અપડેટ સામે આવી છે જ્યારે કારના કાચ તોડીને નાણાં લઈને આરોપીઓ ફરાર થયા હતા। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। તો સમાચારમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે।